હેલો નમસ્કાર એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરિસ સર ઇંગ્લિશ. દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ હેરિસ સર ઇંગ્લિશની અંદર. દોસ્તો આજના વિડીયોની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જે પરીક્ષાની અંદર પૂછાય અને તમે જે રોકડા માર્ક્સ 3 માર્ક્સ તમે મેળવી શકો. જેમ તમે જાણો છો ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામમાં શોર્ટ નોટ નથી પૂછાતી, પણ થર્ડ એક્ઝામની અંદર શોર્ટ નોટ પૂછાય છે. અને ખાસ કરીને જે છે યુનિટ 10 અને યુનિટ 1 એમાંથી જે શોર્ટ નોટ પૂછાય છે અને યુનિટ 9માંથી પણ પૂછાય છે. યુનિટ 1ની શોર્ટ નોટ્સ આપણે ઓલરેડી મૂકેલી છે. દોસ્તો યુનિટ 10 જે છે રીડ 1 મેગ્નિફિસન્ટ મેરી અને રીડ 2 ઇન્ડિયા શૂટિંગ સેન્સેશન લજ્જા ગોસ્વામી, જેની શોર્ટ નોટ ખૂબ જ આઈએમપી છે, જે આપણે ખૂબ જ સરળ ભાષામાં યાદ રહી શકાય એ રીતે આપણે સમજીશું અને તમે ધારો તો પૂરા 3 માર્ક્સ મેળવી શકો છો. દોસ્તો તો ચાલો વધારે વાર નહીં કરીએ, ઝડપથી શરૂ કરીએ છીએ. સૌપ્રથમ દોસ્તો શોર્ટ નોટ છે મેરી કોમ ઇન્ડિયાઝ બોક્સિંગ સ્ટાર. દોસ્તો આ શોર્ટ નોટ્સમાં અલગ અલગ મુદ્દાઓ તમને આપેલા હશે, ક્વેશ્ચન્સ આપેલા હોય, એને ઇન્ક્લુડ કરીને તમારે શોર્ટ નોટ બનાવવાની હોય છે. પણ આપણે આ શોર્ટ નોટ એ રીતે બનાવેલી છે કે કોઈ પણ મુદ્દા હોય, બરાબર, તમે આ જે શોર્ટ નોટ એની જગ્યાએ લખો તો આ શોર્ટ નોટના પૂરા 3 માર્ક્સ તમને મળે. જે શોર્ટ નોટ આપણે બનાવેલી છે ટેક્સ્ટબુકના બેઝ પર જ બનાવેલી છે, ટેક્સ્ટબુકના જ વર્ડ્સ છે, મુદ્દાસર બનાવેલી છે, જેથી તમને સરળતાથી યાદ રહે. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને વધુ લાઈક કરો, શેર કરો. તો ચાલો દોસ્તો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ. મેરી કોમ ઇન્ડિયાઝ બોક્સિંગ સ્ટાર. તો દોસ્તો સૌ પ્રથમ આપણે જોઈશું તો મેરી કોમ ઇઝ એન ઇન્ડિયન ફિમેલ બોક્સર ફ્રોમ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ ઓફ મણિપુર. ઇન્ડિયન ફિમેલ બોક્સર છે ઉત્તર પૂર્વ જે મણિપુરનું રાજ્ય છે ત્યાંથી. શી વોઝ બોર્ન ઓન 1 માર્ચ 1983 ઇન કાંગથઈ મણિપુર. તેનો જન્મ મણિપુરના કાંગથઈમાં 1 માર્ચ 1983માં થયો હતો. શી વોઝ નોટ વેરી ગુડ એટ સ્ટડીઝ. તે બહુ અભ્યાસમાં સારી નહોતી, બટ શી કુડ રન હાર્ડ. તે ઝડપથી દોડી શકતી હતી. એન્ડ અબવ ઓલ શી કુડ પંચ હાર્ડ. તે જોરથી પંચ મારી શકતી હતી. When Dinko Singh won gold medal in boxing, જ્યારે ડિંકો સિંઘે બોક્સિંગની અંદર ગોલ્ડ મેડલ જીત્યો, she firmly decided to become a boxer. તેણે બોક્સર બનવાનું મક્કમતાથી નક્કી કરી લીધું. She convinced Narjit Singh to train her by her eagerness and dedication towards boxing. તેણે પોતાની બોક્સિંગ પ્રત્યેની આતુરતા અને નિષ્ઠા જે છે એનાથી નરજીત સિંહને તેને ટ્રેન કરવા માટે કન્વિન્સ કર્યા. With great difficulty, she convinced her father to continue boxing. મહા મુશ્કેલી એણે એના પિતાને પણ બોક્સિંગ શરૂ રાખવા માટે મનાવી લીધા. Her career as a boxer started in the year 2000. એક બોક્સર તરીકેની તેની કારકિર્દી 2000ના વર્ષમાં શરૂ થઈ વિથ વિક્ટરી ઇન ધ મણિપુર સ્ટેટ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ. મણિપુરની અંદર વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપની જીતથી તેની કારકિર્દી શરૂ થઈ. ત્યારબાદ આગળ વધીએ દોસ્તો. શી હેડ ટુ સ્ટ્રગલ અ લોટ. તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. આઉટસાઇડ ધ રિંગ એઝ મચ એઝ ઇનસાઇડ ઇન ઇટ. રિંગની અંદર પણ અને રિંગની બહાર. શી પ્રૂવડ ધોઝ પીપલ રોંગ. તેને એવા લોકોને ખોટા સાબિત કર્યા હુ મેડ વેરી ડિસ્કરેજિંગ રિમાર્ક્સ ઓન હર, જે તેના ઉપર નકારાત્મક ટિપ્પણી કરતા. શી બીકેમ વર્લ્ડ ચેમ્પિયન 5 times ઇન અ રો. તે સલંગ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બની. She also secured bronze medal in Asian Games 2010 and Olympic 2012 and a gold medal in Asian Games 2014. દોસ્તો એશિયન ગેમ્સની અંદર બ્રોન્ઝ મેડલ, ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સ 2014ની અંદર તેને ગોલ્ડ મેડલ જે છે એ મેળવ્યું. ત્યારબાદ છે ઇન રેકગ્નાઇઝેશન હર હ્યુજ સક્સેસ. તેની આ સફળતાની કદર કરીને ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કન્ફર્ડ ઓન હર અર્જુન એવોર્ડ 2003. 2003માં તેને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી. પદ્મશ્રી 2009, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2009 એન્ડ પદ્મભૂષણ 2013. શી અચીવડ ઓલ હર સક્સેસ આફ્ટર ગિવિંગ બર્થ ટુ ટ્વિન્સ. તેને મોટાભાગની સફળતા જે ટ્વિન્સ બાળકો જે છે એને જન્મ આપ્યા પછી પ્રાપ્ત કરી. મેરી કોમ ઇઝ વન ઓફ ધ પાયોનિયર ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. મેરી કોમ એ ભારતમાં વુમન બોક્સિંગ જે છે તેની પ્રણેતા કહેવાય છે. દોસ્તો આ હતી શોર્ટ નોટ.
મેં જે મુદ્દા વાઇઝ બનાવી છે જેથી તમને સરળતાથી યાદ રાખી શકે, પણ તમે સળંગ લખશો તો પણ ચાલશે. 1-2 વાર વાંચશો એટલે તમને યાદ રહી જશે અને પૂરા 3 માર્ક્સ તમે મેળવી શકશો. ત્યારબાદ દોસ્તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ યુનિટ 10 ની અંદર જે શોર્ટ નોટ છે, ઇન્ડિયા શૂટિંગ સેન્સેશન લજ્જા ગોસ્વામી, એની પણ શોર્ટ નોટ જે છે એ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ કહી શકાય દોસ્તો શોર્ટ નોટ છે લજ્જા ગોસ્વામી. હેડિંગ બીજું કોઈ પણ હોઈ શકે, પણ મુદ્દા જે આપણે સમજીશું એનો જ આપણે સમાવેશ કરીશું. બહુ ઇઝી સમજાવેલી છે. લજ્જા ગોસ્વામી ઇઝ ઇન્ડિયા શૂટિંગ સેન્સેશન. તે ઇન્ડિયાની એક શૂટિંગ સેન્સેશન છે. શી ઇઝ ફ્રોમ અ સ્મોલ વિલેજ જીટોડિયા. તે એક નાના ગામ જીતોડિયાથી છે. જસ્ટ 6 કિલોમીટર અવે ફ્રોમ ધ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા આણંદ. આણંદ જે છે મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા જે કહેવાય તેનાથી 6 કિલોમીટર દૂર આવેલા એક ગામથી. શી વોઝ બોર્ન ઓન સપ્ટેમ્બર 28, 1988 ઇન અ મિડલ ક્લાસ ફેમિલી. તેનો જન્મ 28 સપ્ટેમ્બર 1988ના રોજ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. સિન્સ હર ચાઇલ્ડહુડ, પોતાના બાળપણથી જ શી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન રાઇફલ્સ એન્ડ ગન્સ. નાનપણથી તેને રાઇફલ્સ અને ગનમાં જે રસ ધરાવતી હતી. હર ટેલેન્ટ ઇન શૂટિંગ બીકેમ ફોકસ. તેનું આ જે શૂટિંગની અંદરનું જે ટેલેન્ટ જે છે એ વધારે કેન્દ્રિત થયું વેન શી ગોટ એનરોલ ટુ ધ એનસીસી એઝ અ કેડેટ. જ્યારે તે એનસીસીમાં કેડેટ તરીકે જોડાઈ. ટુ શાર્પન ધ એજ ઉપર પરફોર્મન્સ. તેના પરફોર્મન્સને વધુ તીક્ષ્ણ બનાવવા માટે શી ટુક કોચિંગ ફ્રોમ ઇન્ડિયન શૂટિંગ કોચ સની થોમસ ઇન પુણે. પુણેમાં તેને ઇન્ડિયન શૂટિંગ કોચ જે છે સની થોમસ એની પાસેથી તેને કોચિંગ લીધું. શી પ્રેક્ટિસ ઇન કોમનવેલ્થ ગેમ્સ. તેને કોમનવેલ્થ ગેમ્સ જે છે એની અંદર પાર્ટિસિપેટ કર્યું 2010-2014માં એન્ડ વન સિલ્વર એન્ડ બ્રોન્ઝ મેડલ. અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જે છે તે પ્રાપ્ત કર્યા. ત્યારબાદ છે દોસ્તો આગળ શી વોન ગોલ્ડ મેડલ. તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો ઇન 11 સરદાર સજ્જનસિંહ સિટી મેમોરિયલ માસ્ટર શૂટિંગ કોમ્પિટિશન 2012 એન્ડ ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશનની અંદર. ફોર હર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સીસ. તેના શ્રેષ્ઠ પરફોર્મન્સ બદલ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ કન્ફર્ડ ઓન હર ધ રક્ષામંત્રી મેડલ. ભારત સરકારે તેને રક્ષામંત્રી મેડલથી સન્માનિત કરેલી છે. શી હેઝ ઓલ્સો બીન સિલેક્ટેડ એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત સ્ટેટ. તે ગુજરાત સ્ટેટ જે છે એની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેની પસંદગી પામી છે. શી બીકેમ ધ ફર્સ્ટ સ્પોર્ટ્સ વુમન. તે પ્રથમ સ્પોર્ટ્સ વુમન બની ટુ બી એપોઇન્ટેડ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર, જેની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ ઇન ધ ગુજરાત પોલીસ કેડરમાં ઇન ધ સ્પોર્ટ્સ કોટામાંથી. દોસ્તો આ હતી બીજી શોર્ટ નોટ લજ્જા ગોસ્વામી ઇન્ડિયા શૂટિંગ સેન્સેશન. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો દોસ્તો. તદુપરાંત આપણે સ્પોકન ઇંગ્લિશના વિડીયો પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.